નમસ્કાર. કપાસમાં ડોકા કાપવાથી શું થાય? તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે કપાસમાં જે ફળ આપનારી સાઈડની ડાળીઓ છે એની લંબાઈ વધે અને આ ડાળીઓની લંબાઈ વધવાથી ટૂંકા ગાળે ફૂલ ભમરી ચાપવા કે ઝીંડવાની સંખ્યા વધે, જેથી ઉત્પાદન વધુ મળે. બીજું, એની ઊંચાઈ રોકાવાથી ખોરાક સીધો સાઈડની ડાળીઓમાં જાય, જેથી ફૂલ ભમરી ચાપવા ખરતા અટકે છે અને ઝીંડવાનું કદ મોટું થાય છે. ખોરાકની ડાળીઓ મજબૂત થવાથી આ ડાળી નમતી નથી કે ભાંગતી નથી. કીટકોનું પ્રમાણ ઘટે છે કારણ કે હવા, પ્રકાશ અને ભેજ જળવાઈ રહે છે. કપાસની ગુણવત્તા સારી મળે છે. ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ડોકા કાપવાથી બીજું કંઈ પણ કર્યા વગર સીધો 15થી 20% વધુ નફો મળે છે. માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરો. આવી જ બીજી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર.